વડોદરામાં હરણીકાંડ બાદ તંત્ર જાણે બોધપાઠ ન લેતું હોય તેમ એક બાદ એક દુર્ઘટનાઓ સામે આવી રહી છે। ગઈકાલે રાત્રે આનંદ મેળામાં હેલિકોપ્ટર રાઇડ દુર્ઘટનાના રૂવાડા ઊભા કરી દેનારા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેને લઈને હવે રાજ્યભરમાં ચાલતા આનંદ મેળામાં બાળકોની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે। વડોદરાની ઘટના બાદ અમદાવાદમાં તંત્ર સફાળું જાગ્યું અને કાંકરિયામાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। નાના બાળકો માટેની 20 અને મોટાની 20 મળી એમ 40 રાઇડનું મેન્ટેનન્સ ચેક કરાયું। હાલ કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે, ત્યારે કોઈ અકસ્માત ન થાય તેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું। એવી રીતે ત્યાં બોર્ડ લગાવેલું હોવું જોઈએ અને દરેકનો ઇન્સ્યોરન્સ તો હોવો જ જોઈએ કે જે બેસે એ વ્યક્તિનો ઇન્સ્યોરન્સ હોવો જ જોઈએ, નહીં તો એ વગર તો તમારો કોઈ મેળ જ ના ખાય। એટલે ભૂલ તો બે બાજુ જ કહેવાય અને જે વ્યક્તિએ આટલું મોટું એગ્રીમેન્ટ લઈને બેઠો છે તો એની તો પોતાની જવાબદારી હોવી જોઈએ ને કે હું આટલા બધા બાળકોને લઈને બેઠો છું તો એની ચિંતા કરવી હોય તો દરેક જગ્યાએ ચિંતા કરવી જોઈએ। આપણે છોકરાઓને બધી રીતે ધ્યાન રાખવું, બહાર નીકળે તો બી આપણી સાથે વ્યવસ્થિત રીતે રાખવું પડે, હાથ પકડીને ચાલવું જોઈએ। કોઈ બી રાઇડ કરે, એક્ટિવિટી કરે તો બેલ્ટ પકડીને બેલ્ટ બી બંધાવવો પડે અને એના બધા લોક સિસ્ટમ બધી જોવી પડે એમ। જે લોકોએ આ રીતનું એરેન્જમેન્ટ કર્યું છે એ લોકોએ બધી ફૂલ સેફટી છે કે નહીં એની પહેલી ચકાસણી કરીને પછી જ બાળકને ઉપર મોકલવું જોઈએ। બાળકને તો ખ્યાલ હોતો નથી કે એ લોકોએ કઈ સેફટી રાખી છે, પણ જે લોકોને એરેન્જમેન્ટ કર્યું એ લોકોએ પહેલાં ચકાસી લેવું જોઈએ ને। એમાં બાળકની તો ભૂલ ના જ કહેવાય મારી દ્રષ્ટિએ તો। એ લોકો તો મોજથી ગયા હોય એટલે એ લોકો તો ધ્યાન જ ના ફરવાની મસ્તીમાં હોય એટલે, પણ એ લોકો બાળકને ઉપર મોકલતા પહેલાં એકવાર ચકાસી લેવું જોઈએ ને। એઝ એન પેરેન્ટ્સ હું એ કહું છું કે હા, એક લિમિટ સુધી આપણે ધ્યાન રાખવું જોઈએ, પણ બાળકો છે કે જે માનતા નથી કે ના મમ્મી મને આ કરવું જ છે, પપ્પા મને આ કરવું જ છે, તો અમે એઝ એન પેરેન્ટ્સ એ કરાવવું પડે છે અમારે। પણ એનાથી બચવા માટે જે પણ મેન્ટેન કરે છે એ લોકોએ પહેલાં એ વસ્તુને ચેક કરવી જોઈએ। એ લોકોએ એઝ એન મની ઓરિએન્ટેડ ના થવું જોઈએ। લાઈક અત્યારે બધા ફેસ્ટિવલ સિઝન ચાલે છે તો બધામાં ક્રાઉડેડ બહુ જ વધી ગયું છે, તો પહેલાં તો એ જ હોવું જોઈએ કે હા ક્રાઉડ એક લિમિટેડ સીટ્સ એ લોકોએ અલોટ કરવી જોઈએ। અને સેકન્ડલી એ લોકોએ એવરી વીકલી ઓર મંથલી ચેક કરતું રહેવું જોઈએ કે આ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, આમાં કોઈ એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે કે નહીં, સેફટી મેજરમેન્ટ હોવા જોઈએ। વડોદરાના મેળામાં જે ઘટના બની તેવી ઘટના અમદાવાદમાં ન બને તે માટે ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે। અત્યારે હું અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં છું। કાંકરિયામાં આવેલા ખાસ કરીને એમ્યુઝમેન્ટ પાર્કની અંદર ખાસ તૈયારી થઈ રહી છે। ખાસ ક્રિસમસના દિવસે 5000થી પણ વધારે લોકો છે અહીં આવ્યા હતા અને 31મી ડિસેમ્બરને લઈને પણ વધારે લોકો હોય છે, ત્યારે તેને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને દરરોજ આ પ્રકારનું ઇન્સ્પેક્શન છે તે 1 થી 1.5 કલાક જેટલું ચાલતું હોય છે। મારી સાથે મેન્ટેનન્સ એન્જિનિયર છે પાર્થ ચાવડા, તેમની સાથે પણ વાત કરીશું। વડોદરાની જે પાર્થભાઈ ઘટના બની તે ઘટના શું લાગી રહ્યું છે? આપણે એનો વિડીયો જોયો? હા, મેં વિડીયો જોયો છે એનો। આપણે જે પ્રમાણે અગાઉ વાત થઈ તે પ્રમાણે એના લોકિંગમાં પ્રોબ્લેમ હોઈ શકે છે, જે દરવાજો લોક કરવાની જે એની સિસ્ટમ છે એમાં પ્રોબ્લેમ હોઈ શકે છે, જે જોવા મળી રહ્યું છે। આવી જ કઈ રાઈડ હતી મારી પાછળ છે? હા, મે બી કંઈક આવી લાગતી ઝૂલતી રાઈડ હતી એ પ્રમાણેની। એમાં જે પ્રમાણે ઘટના બની છે કે દરવાજો મે બી ખુલી ગયો છે, વિડીયોમાં દેખાય જે પ્રમાણે દરવાજો ખુલી ગયો છે અને એના કારણે બાળક બહાર પડી ગયું છે અને એ ઘટના બની છે। આપણે એવી કોઈ ઘટના ન બને તે માટે શું તૈયારીઓ કરવામાં આવે? તે માટે જે પ્રમાણે તમને દેખાય છે તે પ્રમાણે આપણે જે લોકિંગ સિસ્ટમ છે એને આપણે ચેક કરીએ છીએ ડેઇલી। પ્લસ જે આપણા મેઇન લોડ બેરિંગ એરિયા છે, જેમ કે આના પિન જોઈન્ટ્સ છે, જે પિન ઉપર આ જોઈન્ટ થયેલા છે એ પિન જોઈન્ટ્સ બધા ચેક કરીએ છીએ। આપણે ગિયર સિસ્ટમ ચેક કરીએ છીએ, મોટર ગિયર ઓઇલ્સ ને બધું ચેક કરીએ છીએ આપણે। એ બધી આપણે તકેદારી રાખી રહ્યા છીએ। નાના બાળકોની રાઇડ્સ આપણી પાસે કેટલી છે? નાના બાળકોની રાઇડ્સ આપણી પાસે 20 જેવી કિડ ઝોન એરિયામાં છે અને પ્લસ 20 જેવી ફન ઝોન એરિયામાં છે। ટેકનિકલી આપણે સમજીએ તો આની સ્પીડ કેટલી હોય છે? એટલે ક્યારે પણ આવી ઘટના બને તો આપણે આની સ્પીડ આપણે મિનિમમ જ રાખીએ છીએ, 8 RPM આની સ્પીડ રાખીએ છીએ કે 8 રાઉન્ડ 1 મિનિટમાં 8 રાઉન્ડ ફરે, એટલે બહુ સ્લો સ્પીડ કહેવાય। જે મેં ઘટનામાં જોઈ જે પ્રમાણે એ બહુ ફાસ્ટ સ્પીડમાં ફરાવતા હતા, એના કારણે જે બાળક છે બહાર ખેંચાતું હતું, બહારની બાજુ એને આઉટર ફોર્સ લાગતો તેના કારણે જે બહાર ખેંચાતું હતું એના કારણે બહાર જે દરવાજો છે એ ખોલીને બહાર તૂટીને બહાર પડી ગયું છે બાળક। 40 રાઇડ્સ છે, તેનું ઇન્સ્પેક્શન 1 થી 1.5 કલાક ચાલે છે। 31મી ડિસેમ્બરને લઈને આપ જોઈ રહ્યા છો કે સૌથી વધારે રશ હોય છે અને દરરોજ આ પ્રકારનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે। આજે વિશેષ પ્રકારે ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે ઘટના બની એ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે ડરે નહીં
અને સાથે જ આ ઘટનાને લઈને પણ વિશેષ પ્રકારે તકેદારી છે તે રાખવામાં આવે તે માટે વિશેષ આજે ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બાથરૂમમાં ગીઝરનો ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. બનાસકાંઠાના પાલનપુરમાં કિશોરીનું ગીઝરના ગેસથી ગુંગળાઈ જવાથી મૃત્યુ થઈ ગયું. પાલનપુર આબુ હાઈવે નજીક તિરુપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બાથરૂમમાં 13 વર્ષીય કિશોરી દુર્વા નહાવા ગઈ. જો કે 15 મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતા કે પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખખડાવ્યો. દરવાજો ન ખોલતા મકાન પાછળ જઈ માતાએ કાચની જાળીમાંથી જોતા કિશોરી બેહોશ થઈને પડેલી જોવા મળી. આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો. તો ગેસ ગીઝર મુખ્યત્વે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરે છે. જો બાથરૂમમાં યોગ્ય વેન્ટિલેશન ન હોય તો કાર્બન મોનોક્સાઇડ જીવલેણ બની જાય છે, જેનાથી ગુંગળામણ અનુભવાય છે. કાર્બન મોનોક્સાઇડ શરીરના રક્તકણને પણ નુકસાન પહોંચાડે છે, જેનાથી શરીરમાં વહેતા ઓક્સિજનના પ્રવાહને અસર પહોંચે છે. જો ઓક્સિજનનો પ્રવાહ લાંબા સમય સુધી બાધિત રહે તો મૃત્યુ થઈ શકે છે. જો ગેસ લીક થવાની ગંધ આવે તો ગેસ સપ્લાય તરત જ બંધ કરી દો. બાથરૂમમાં ઊભા રહીને ગરમ પાણી ભરવું હિતાવહ નથી. જ્યારે ગરમ પાણી ભરાય છે ત્યારે શક્ય બને તો બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખો. સાથે જ બાથરૂમમાં વેન્ટિલેશનની સંપૂર્ણ વ્યવસ્થા હોવી જોઈએ. સમયાંતરે ગેસની પાઇપ ચેક કરતા રહો. જો શક્ય હોય તો સોલાર ગીઝરનો ઉપયોગ કરો. બપોરે દીકરી નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી. 15 મિનિટ સુધી બહાર ના આવતા અમે તપાસ કરી તો એ કંઈ બોલી નહીં. એટલે અમે પછી દરવાજો ખોલીને જોયું તો તે અંદર બેભાન અવસ્થામાં પડી હતી. ગેસના ગળતરના લીધે થયું હોય અથવા તો પડી ગયું બેભાન થઈ ગયું, એમ્બ્રેસ થઈ ગયું. પછી દવાખાને લઈ ગયા. ડૉક્ટરે તેને થોડી ટ્રીટમેન્ટ કરી પણ કોઈ પ્રયત્નથી પોસિબલ ના બન્યું એટલે ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. પછી આ જે ઘટના છે સમગ્ર સમાજ માટે ખૂબ લાલબત્તી સમાન છે. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, મશીનનો ઉપયોગ કરીએ છીએ, પણ આ મશીન ક્યારે તમારી સાથે વિશ્વાસઘાત કરશે ખબર નહીં હોય. આ મશીન ઉપર ક્યારે ભરોસો ના કરવો જોઈએ. એટલે તમામ લોકો આનો ખૂબ સાવચેતીપૂર્વક ઉપયોગ કરે, યોગ્ય વ્યવસ્થા એ પ્રકારની બનાવે કે સફોકેશન ના થાય. અને જે ગેસની આ ગેસ એટલો ભયંકર હોય છે કે માની લો ઘરમાં પણ ફેલાઈને શ્વાસની અંદર જતો રહે તો લોકો બેભાન થઈ જાય. એટલે બહુ મોટી દુર્ઘટના બનવાના પણ ચાન્સીસ આ ગેસના કારણે થતા હોય છે.